जूनागढ़ की ये खबर है, जहां पर कल महानगर पालिका की साधारण सभा का आयोजन हुआ था। इस दौरान विपक्ष और शासक पक्ष एक दूसरे के आमने सामने आ गए थे। दरअसल बैठक में सड़कों और साथ ही खस्ताहाल बिल्डिंग के मुद्दे में विपक्षी नेताओं की ओर से शासक पक्ष के नेताओं को कई सवाल पूछे गए थे, जिसका जवाब शासक पक्ष के नेता नहीं दे पाए थे, जिसकी वजह से मामला बिचका था। शहर की खस्ताहाल सड़कों को लेकर सवाल उठाया गया था और साथ ही 25 किलोमीटर तक के सड़क की जो बदहाली है उसे लेकर भी आवाज उठाते हुए जर्जरित इमारतों का मुद्दा भी कांग्रेस पार्टी की ओर से उठाया गया था। तो वहीं दूसरी ओर शासक पक्ष की ओर से कांग्रेस के सभी आरोपों को गलत करार देते हुए सभी काम अपने वक्त पर होंगे ये बताया गया था। लेकिन इस दौरान शासक पक्ष और विपक्ष जो है वो जूनागढ़ महानगर पालिका की साधारण सभा में आमने सामने आ गए थे। મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ત્યારે અમે જે ચોમાસું હાલ આવી રહ્યું છે ત્યારે જુનાગઢ શહેરમાં આપણે જોઈએ કે કેટલા બધા હજી 35 થી 40 કિલોમીટર જેટલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસાના માત્ર હવે આપણે જોઈએ કે 1 થી 2 મહિના જેવો આડો સમય રહ્યો છે ત્યારે તાત્કાલિક આ બધી કામગીરી કરવી જરૂરી છે કારણ કે ચોમાસામાં દર વખતે આપણે જોઈએ કે જનતાની કેવી અત્યંત ખરાબ હાલત થાય છે। વાહનોમાં લોકો જતા હોય તો વાહનોમાં પડે છે, લાગે છે અને ક્યાંયથી ક્યાં રસ્તા બંધ હોય તો ક્યાંથી ક્યાં જવું એ બાબતે આપણે જોયું કે રેલવે ઓવરબ્રિજનું કામ પણ ચાલુ છે। જોશીપરાની જે જનતા છે, ઝાંઝેડા રોડની છે, ગરનાળા જોશીપરા છે, ઝાંઝેડા રોડનું ગરનાળું છે, બધી વરસાદના સમયે બંધ હોય તો લોકો માટે શું તમારું આયોજન છે? અમે આજે જનરલ બોર્ડમાં શાસકોને ઘેર્યા હતા કે આ બાબતે તમે સ્પષ્ટતા કરો, પરંતુ એ લોકો પાસે કોઈ પણ આયોજન નથી। ખાતર ઠાલા વચન આપી દીધા છે કે અમે અમારી રીતે ચોમાસા પહેલા જેટલું થાય એટલું કામગીરી ધીમે ધીમે કરશું, પણ કોઈ પણ જાતનો એક્શન પ્લાન નથી ને આ લોકો આ વખતે ચોમાસામાં પણ જુનાગઢની જનતાને ત્રાહિમામ કરી દેશે કારણ કે આપણે જોઈએ કે કોઈ પણ એકબીજા વિભાગનું જે મહાનગરપાલિકાનું સંકલન નથી એને હિસાબે જે જુનાગઢની જનતા છે એની અવદશા થઈ છે અને જે કામો થાય છે એમાં જોઈએ કે ભૂગર્ભ ગટર હોય કે પાણીની લાઈનો હોય જે યોગ્ય રીતે એનું કામ જે છે એ સમયસર પૂરું થઈ જવું જોઈએ અને થતું નથી એના હિસાબે લોકો પરેશાન છે। બીજી બાજુ જે જાહેર નાગરિકો છે આપણે જોઈએ કે ચોમાસા પહેલા જે જર્જરિત બિલ્ડિંગો છે એ પણ આપણે કોઈની માથે જાહેર રાહદારી ઉપર કઈ પડે તો એની ઉપર પણ નુકસાન થાય માટે વીમાથી માંડીને એને નોટિસો આપી તાત્કાલિક એના માલિકો પાસે ઉતારવા માટે કીધું હતું કે તાત્કાલિક આ તમામ કામગીરીઓ કરવી જોઈએ। આવી રીતના અલગ અલગ પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા તમામ વસ્તુઓ જુનાગઢની જનતાના જે પ્રશ્નો હતા એ તમામને વાંચી આપી હતી અને आगामी समय में જોવાનું છે શાસક પક્ષ કેટલામાંથી કામ કરે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।